નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। પણ સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કરાવ્યું રિકન્સ્ટ્રક્શન। ઘટના સુરતની। ખેડા જિલ્લાના પલાણા ગામનો તલાટી લાંચ લેતા ઝડપાયો। લાંચ પણ ઓનલાઈન લીધી હતી। આવો ધંધો બંધ કરી દેજો, બાઇકમાં નંબર પ્લેટની જગ્યાએ નામ લખ્યું હતું। પોલીસે 32,000નો મેમો પકડાવી દીધો। પટેલ પરિવારની જાન નીકળે એ પહેલાં જ બસમાં આગ લાગી। જાનૈયાઓ બેસવાની તૈયારીમાં હતા ને એન્જિનમાં સ્પાર્ક થયો। અફરાતફરીનો માહોલ સર્જાયો। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે કરી મોટી આગાહી। હાલ ઉત્તર અને પશ્ચિમમાં પવન ફૂંકાવાના કારણે બેવડી ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ। આવનારા 7 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે અને 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાન વધી શકે છે। હવામાન વિભાગ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની આગાહી દર્શાવવામાં આવી છે। પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક લોકો માટે મોટા સમાચાર આવ્યા છે। અહેવાલ છે કે પોલીસ દળમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં જાહેર થઈ શકે છે। આ ભરતીથી 14,283 ખાલી જગ્યા ભરવામાં આવશે। હાલ પોલીસ દળમાં જે 12,472 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેના 7.45 લાખ ઉમેદવારોનું પરિણામ જુલાઈમાં આવશે। પરીક્ષા કેન્દ્રો પર શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા। સાબરકાંઠાના પ્રાંતિજ હાઈવે પર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે। હાઈવે પરના બ્રિજ પર જેસીબી સાથે બુલેટ ટકરાયું હતું। બ્રિજ ઉપર ખાડાઓનું મરામત કામ ચાલુ હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। આ ગંભીર અકસ્માતમાં બુલેટ ચાલકનું ઘટના સ્થળે જ મોત સર્જાયું હતું। અરવલ્લી જિલ્લાના ધનસુરાના બુટાલ પાસે 2 બાઇક વચ્ચે અકસ્માતમાં એક બાઇક ચાલકનું મોત થયું છે। બુટાલ ગામ તરફ વળાંક પાસે 2 બાઇક સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બંને બાઇક સવારોને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતમાં મોટી વાવ ગામના યુવાનનું મોત નીપજ્યું હતું। રોડની કામગીરી છેલ્લા ઘણા સમયથી અધૂરી હોવાને લઈ અકસ્માત સર્જાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે।